હલો મમ્મા, હું તો સારા બનવાનું નાટક કરી કરીને થાકી ગઈ છું મમ્મા સાસરીમાં. સતત ત્રીજા દિવસે આ લોકોએ મને સાડી પહેરવાનું કીધું. અને આવી રીતે થોડું હોય મમ્મા, આપણે લગ્નમાં બધાને ભરપેટ જમાડ્યા છે તો બી આ લોકોને તો હજુ ભૂખ જ લાગ્યા કરે છે. રોજ સવાર ઉઠે ને તો કે રસોઈ બનાવો રસોઈ બનાવો. હદ છે મમ્મા. અને મીહુ બી એક નંબરનો બદમાશ થઈ ગયો છે. જ્યાં સુધી મેરેજ નહોતા થયા ને બેબી બેબી કરતો હતો. અને અહીંયા આગળ જ્યારથી અહીં આવી છું ને એની માં છે ને મમ્મા બહુ જ જબરી છે. હું જ્યારે એવું કહું ને એમને કે મને ખાવાનું બનાવતા નથી આવડતું તો સીધા મારા બાજુમાં આવીને ઊભા રહી જાય ને શું કહે ખબર છે? ચલ બેટા હું તને શીખવાડું. ઇન શોર્ટ મમ્મા, આ બધા ભેગા થઈને મને કામવાળી બનાવવા માટે તુલ્યા છે. નો મમ્મા, હું તમારા જેમ નહીં જીવી શકું. આઈ હેવ માય ઓન ગોલ્સ મમ્મા. નો, ના મમ્મા. અને આ લોકોને આપણે કેટલી બધી વસ્તુઓ આપી છે. સોફા સેટ આપ્યો છે, આ છે તે છે, તો કોઈ વસ્તુની કદર કિંમત જ નથી. કાલે હું ગ્રીન ટી પીતી હતી ને તો મને પૂછતા હતા કે તું રોજે ગ્રીન ટી જ પીવે છે? મેં કીધું ના, આઈ હેવ અ ચોઇસ. હું બ્લુ ટી પણ પીવું છું. તો એમનું ડાચું ફરી ગયું. અને મીહુ બી છે ને મને શું કહે ખબર છે? તિજોરીમાંથી મારા ઇસ્ત્રીવાળા કપડાં નીકાળી અને બહાર મૂકી દે, મારે ઓફિસ જવાનું છે. મમ્મા, હું એની સર્વન્ટ છું? કમોન મમ્મા. અને સવારે ઉઠું ને એટલે મારા ફાધર ઇન લો, યુ નો વોટ, પપ્પાજી સવારે ઉઠીને મને શું કહે ખબર છે? ચલો બેટા બધાએ સાથે ચા પીવાની છે, જાઓ જઈને ચા મૂકો. બોલ, એકવાર તો મેં જાતે કરીને છે ને ખાંડ જ ના નાખી હો, તો બી શું કહે ખબર છે? બહુ ટેસ્ટી બની છે. મમ્મા યાર, મને એવું થાય છે કે હું નાટક કરું છું કે આ લોકો નાટક કરી રહ્યા છે એ જ મને સમજ નથી આવી રહી. નો મમ્મા, ઇટ વોઝ યો માય રોંગ ડિસિઝન. લગ્ન નહોતા કરવાના મમ્મા. તમે તો મને એવું કીધું હતું કે હું 15 દિવસ સારી બનીને રહીશ તો બધું સેટ થઈ જશે. તો આ લોકો તો મારાથી વધારે સારા બનવા જાય છે મમ્મા. તો કોણ એક્ટિંગ કરી રહ્યું છે યાર? નો મમ્મા, ઇટ વોઝ માય રોંગ ડિસિઝન. હવે આજે સાંજે ઢોસા બનાવવાનું કહે છે. હું તો નહીં બનાવું યાર મમ્મા. અને આ લોકો તો કેવા છે ખબર છે? બહાર રેસ્ટોરન્ટમાં આપણે ખાવા જઈએ તો કેવું આપણે બધા એક એક ઢોસો ખાઈએ. આ લોકો તો ઘરે 5 6 ઢોસા ખાઈ જાય છે. બોલ, ખબર નથી પડતી આ ભૂખડાઓની વચ્ચે હું શું કરી રહી છું મમ્મા. કોઈ ડાયટ પ્લાન્સ નથી આ લોકોના. કેટલો પ્રોટીન ઇન્ટેક છે એ આ લોકોને ખબર નથી પડતી. દે આર ગરીબ્સ, મેન્ટલી ગરીબ છે મમ્મા આ લોકો. યો રોંગ ડિસિઝન. લગ્ન નહોતા કરવાના મમ્મા. મને ઘરે આવવું છે મમ્મા. નહીં તો મને એવું લાગે છે કે આ લોકો મને માનસિક ગાંડી કરી કાઢશે જો મારા સાસુ મને બોલાવાય. યસ મમ્મા.